નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં સલાટવાડા 4 રસ્તા ખાતે ભૈરવેશ્વર મહાદેવ મંદિરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 22મી જાન્યુઆરી અને આજના દિવસે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। તેને જ લઈને તમામ લોકો આજે વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક તેઓ કંઈક સમર્પિત કરી રહ્યા છે। અને તે જ અંતર્ગત આજે વડોદરામાં સલાટવાડા 4 રસ્તા ખાતે ભૈરવેશ્વર મહાદેવ મંદિરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તેઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। આપણો સલાટવાડા વિસ્તાર છે, શ્રી ભૈરેશ્વર મહાદેવ મંદિર સલાટવાડા, અહીંયા બાજુ આપણે બ્લડ ડોનેશનનું કાર્યક્રમ રાખેલું છે। જસ્ટ અત્યારે જ ચાલુ થયું છે કાર્યક્રમ। એની અંદર અત્યાર સુધી તક 25+ તો થઈ ગયા છે આપણા ડોનરો, અને હજી ચાલુ ને ચાલુ જ છે કન્ટિન્યુઅસ। પ્લસ આપણે દીપ વિતરણનું બી કાર્યક્રમ રાખેલું છે। જે બ્લડ આપે એમને બી દીપ આપવાના, અને જે રેગ્યુલર મંદિરમાં આવે છે એ બધાને દીપ આપવાના। પ્લસ આપણે છે ને સાંજે મહાઆરતીનું પ્રોગ્રામ રાખેલું છે 7:30 વાગ્યાનું, અને રાતે 8:30 વાગે આપણે ભજનનું બી પ્રોગ્રામ રાખેલ છે। અત્યાર સુધી 25 યુનિટ થયા, તમારું ટાર્ગેટ કેટલું છે? 100। અને બીજા અમારા ગ્રુપના બધા મેમ્બરો નાસ્તો જમવા માટે ગયા છે, જમીને આવે જ છે, એટલે ફરી પાછું ચાલુ થઈ જશે લાઈન દોરી। જી, તમારું નામ? પ્રકાશ દિલીપભાઈ બારોટ।